सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथो अध्याय 5मा श्लोकથી હું પારાયણ કરું છું। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भूत् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परिगणाय साधूनां नाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं कर्षन्म नमेति सोऽर्जुन वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा भूता मद्भावमागताः। अगियारमो श्लोक करवानो छे। 11मो श्लोक ये यथा मां प्रपद्यन्ते तां ते सर्वशः। ગઈકાલે આપણે જોયું કે આપણને એવા પ્રકારનું એક કન્ફ્યુઝન હોય છે કે જે બી લોકો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે, હવેલીમાં જાય છે, શિવાલયમાં જાય છે, જ્યાં બી જાય છે એ બધા લોકોને ખૂબ અધ્યાત્મમાં રસ છે। એ લોકો બધા બહુ ધર્મનિષ્ઠ થઈ ગયા છે। અધ્યાત્મ તો જવા દ્યો કદાચ હજી બી, એ લોકો બધા ધર્મનિષ્ઠ છે, બધામાં ભક્તિ બહુ વધી ગઈ છે, બધા બહુ ધાર્મિક થઈ ગયા છે। તો એ આપણને અહીંયા આગળ ખ્યાલ આવે કે દુનિયાની લગભગ 99.99% સંસ્થાઓ અર્થકામના નેજા હેઠળ છે। અર્થકામ ધર્મનો પુરુષાર્થ તો હોય જો એ સેલ્ફ ગ્રોથની ત્યાં વાત થતી હોય તો ધર્મનો પુરુષાર્થ તો હોય કે જો અંતઃકરણ શુદ્ધિ જે છે પ્રેયર દ્વારા, પૂજા જપતપ દ્વારા વ્યક્તિત્વમાં સુધારાની વાત હોય, અંતઃકરણ શુદ્ધિની વાત હોય, સાચા માનવી બનવાની વાત હોય તો તમે એને ધર્મનો પુરુષાર્થ કહી શકો। એટલે કોઈ ધાર્મિકતા લોકો બહુ ધર્મની સંસ્થામાં જાય છે એટલે કોઈ ધાર્મિકતા વધી નથી। દુનિયાની તમામ એટલે મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓ 99.99% સંસ્થાઓ જુદી રીતે અર્થકામની વાત કરે છે। જે લોકો ફેક્ટરી
નાખીને બિઝનેસ કરે છે, દુકાનો ખોલીને બિઝનેસ કરે છે. આઈ ટેલ યુ, એ લોકો પ્રમાણિક લોકો છે. ઓનેસ્ટલી એ લોકો સાચે પ્રમાણિક છે. કારણ કે એ લોકો કહે છે કે અમે તો પ્રોફિટ માટે ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ. જ્યારે આવી કહેવાતી ધાર્મિક સંસ્થાઓ, જ્યાંના વડાઓ બધા કેસરી કપડાં પહેરે છે, પોતાની જાતને સાધુ અને સંન્યાસી કહે છે, તો ત્યાં ધર્મ કે અધ્યાત્મ, ધર્મ કે મોક્ષનો પુરુષાર્થ જે છે એ બિલકુલ નથી. માત્ર જો કોઈ પુરુષાર્થ હોય તો અર્થકામનો પુરુષાર્થ છે. એટલે ખરેખર જે લોકો જીન્સ અને ટી શર્ટ પહેરીને દુનિયામાં ફેક્ટરી ખોલીને ખરેખર બેઠા છે, એ પ્રમાણિક લોકો છે. એ લોકો કહે છે અમે તો બિઝનેસ જ કરીએ, અમારે તો પ્રોફિટ જ જોઈએ છે. જ્યારે કહેવાતી આવી બધી સંસ્થાઓમાં ન તો ધર્મનો પુરુષાર્થ છે, ન તો મોક્ષનો પુરુષાર્થ છે. એટલે આપણને જે આ કન્ફ્યુઝન હોય કે બધામાં બહુ આધ્યાત્મિકતા કે ધાર્મિકતા વધી છે, તો એવું કઈ નથી. લોકોમાં ખૂબ જ ઇન્સિક્યોરિટી છે, ફિયર છે. એ બધું દૂર કરવાના એ લોકો બધા પ્રોમિસીસ આપે છે. એ જે બી બેઠા છે એ બધા કેસરી કપડાં પહેરતા હોય, વ્હાઈટ કપડાં પહેરતા હોય, યલો કપડાં પહેરતા હોય, વોટ એવર. એટલે મોક્ષનો પુરુષાર્થ જે છે એ અને ધર્માર્થ જે છે એ બધી, એ બંને વસ્તુ તદ્દન જુદી છે. ભલે પુરુષાર્થની વાત કરીએ તો આપણે ચતુર્વિધ પુરુષાર્થ એવો શબ્દ વાપરીએ, પછી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એટલે મોક્ષને પણ ધર્મ, અર્થ, કામની લાઈનમાં ભલે મૂકી દઈએ, પણ ઇટ ઇઝ, મોક્ષ પુરુષાર્થ ઇઝ અનલાઇક ટુ ધીસ થ્રી. મોક્ષ પુરુષાર્થ ધર્માર્થ કામ સાથે કોઈ રીતે એનો ક્યાંય બંધ બેસતું નથી. એઝ સચ it stands out from આ જે ત્રણ છે એનાથી તદ્દન અલગ તરી આવે, તદ્દન જુદો મોક્ષનો પુરુષાર્થ છે, જે દુનિયાની લગભગ કોઈ ધાર્મિક સંસ્થા ધર્મની જ વાત નથી કરતી, તો મોક્ષના પુરુષાર્થની તો વાત ક્યાંથી આવે? કે મોક્ષનો પુરુષાર્થ ની ઇમારત ધર્મના પુરુષાર્થ ઉપર જ જણાવવાની છે. એટલે જે કોઈ ધાર્મિક સંસ્થા છે, જે દુનિયામાં અત્યારે જેના બહુ મોટા મોટા બધા વાજા વગાડીને લોકો એવું કહેતા હોય કે અમે તો બહુ જ ધર્મનો પ્રચાર કરીએ છીએ, તો એ લોકો સોફિસ્ટિકેટેડ વેથી બહુ જ જુદી રીતે એ લોકો વાત અર્થકામની જ કરે છે. કેમ કરીને વ્યક્તિ વધારે ને વધારે પોતાના બિઝનેસને વધારી શકે, પોતાની હેલ્થ સારી કરે, વોટ એવર જે છે અર્થકામના નેજા હેઠળ જે વસ્તુ આવે એની જ એ લોકો વાત કરતા હોય છે. અને એ લોકો પણ એ જ કરતા હોય છે. એ લોકો ટોટલી 100% કોમર્શિયલ હોય છે. એ લોકો બિઝનેસ જ કરતા હોય છે, ખાલી તો કે એ લોકોની ભાષા બધી જુદી પ્રકારની હોય. એટલે મોક્ષનો પુરુષાર્થ જે છે એ ક્યારેય ધર્માર્થ કામની લાઈનમાં ભલે મૂક્યો, પણ એ આનાથી તદ્દન જુદો છે. કઈ રીતે જુદો છે? તો કે મોક્ષનો પુરુષાર્થ જે છે એ બહુ બધા વિચાર પછી ઉપલબ્ધ થશે, વિચાર પ્રાપ્તા છે. મુમુક્ષા જે છે, મુમુક્ષુત્વમ છે, મને છૂટવું છે. મુમુક્ષા એટલે શું? મોક્તુમ ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. શેમાંથી મુક્ત થવું છે, શા માટે મુક્ત થવું છે, શેનાથી મુક્ત થવું છે, એ બધું તો કે ઘણું બધું વિચાર માંગે. એટલે મુમુક્ષુત્વમ તો કે વિચાર પ્રાપ્તા છે. મુમુક્ષુત્વમાંથી જિજ્ઞાસુત્વમાં રૂપાંતરણ થવું, કે વ્યક્તિને દુઃખમાંથી છૂટવું છે. અને અર્થકામની અંદર દુઃખ છે, સુખ નથી, મને જોઈએ છે એ સુખ નથી, એવા પ્રકારનું વિચાર જેના મગજમાં એવું મનોમંથન શરૂ થયું છે, તો એવું કહી શકાય કે વ્યક્તિનો મોક્ષનો પુરુષાર્થ શરૂ થયો. એટલે ધર્માર્થ કામથી મોક્ષનો પુરુષાર્થ જુદો એટલા માટે છે કે ધર્માર્થ કામ કર્મ સાધ્ય છે, કર્મથી સિદ્ધ થવાનું છે. મોક્ષ છે એ વિચારથી,
યોગ્ય રીતે, યથાયોગ્ય રીતે રાઈટ થિંકિંગ હશે તો વ્યક્તિ મોક્ષ સુધી પહોંચી શકશે. એટલે વિચાર પ્રાપ્તા છે. કારણ કે જે કાંઈ સમસ્યા છે એ અજ્ઞાનની છે, અવિચારની છે, કન્ફ્યુઝનની છે, એ બધી સમસ્યાઓ છે. સ્વની ઓળખ નથી, એ બધી સમસ્યા છે. એટલે મોક્ષ પુરુષાર્થ ઇઝ અનલાઇક ટુ ધીસ થ્રી, ઇટ સ્ટેન્ડ્સ આઉટ ફ્રોમ ધીસ થ્રી. એનો અર્થ શું? તો કે ધર્માર્થ કામ કર્મના નેજા હેઠળ આવે, કર્મના બેનર હેઠળ ધર્માર્થ કામ આવે. મોક્ષ જે છે એ તો કે જ્ઞાનથી પ્રાપ્ત છે, વિચારથી પ્રાપ્ત છે. એટલે વ્યક્તિની અંદર મુમુક્ષુત્વ ઊભું થવું, મુક્ત થવાની ઈચ્છા ઊભી થવી, એ પણ તો કે વિચાર પ્રાપ્તા છે. કેટલા બધા લોકો દુનિયામાં, કેટલા બધા લોકોને અનેક પ્રકારના દુઃખો હોય, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. તો બધાને મારે છૂટવું છે એવી ઈચ્છા નથી થતી. તો મુમુક્ષુત્વ, મુક્ત થવાની ઈચ્છા જે છે એ બહુ બધું અંદર એનાલિસિસ થાય. ઘણા બધા પોતાના અનુભવોની યથાયોગ્ય રીતે પરીક્ષા કરે, પરીક્ષલોકાન, કે પોતાના બધા અનુભવોની પરીક્ષા કરે. એનાથી મુમુક્ષત્વમાં આવે કે મને છૂટવું છે, આ તો કઈ બરાબર છે જ નહીં. એટલે મુમુક્ષુત્વ વિચાર પ્રાપ્તા છે. પછી છૂટવું છે એ એક જનરલ ટર્મ છે કે ના, આ બરાબર નથી, મને પૂર્ણત્વ જોઈએ છે, આનંદ જોઈએ છે, સુખ જોઈએ છે, આમાંથી, આ દુઃખમાંથી મને છૂટવું છે. પણ શેનાથી છૂટી શકાય? ધ્યેય ખબર પડી કે મને આ દુઃખ તો નથી જ જોઈતું, પરમ સુખ જોઈએ છે. પણ પરમ સુખ નામનું ધ્યેય શેનાથી પ્રાપ્ત થાય? એ પ્રકારની સમજ, એ પ્રકારની સ્પષ્ટતા આવવી, એ પાછી તો કે મહાન, એટલે મહાન વ્યક્તિના જીવનની મહાન ડિસ્કવરી છે. ધેટ ઇઝ કોલ્ડ મુમુક્ષામાંથી જિજ્ઞાસામાં રૂપાંતરણ. વ્યક્તિ મુમુક્ષુ હતો પહેલા, હવે શું બન્યો? તો કે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે શું? તો કે એને હવે એવા પ્રકારની સ્પષ્ટતા આવી કે મને પરમ સુખ જોઈએ છે, એ મારું ધ્યેય છે. એ પ્રાપ્ત કરવાનો રસ્તો જ્ઞાનની પ્રાપ્તિ. જ્ઞાતું ઈચ્છા છે તો કે એને એવું ખ્યાલ આવે છે કે મારી સમસ્યા હોવા ન હોવાની, કર્મ સાધ્ય વસ્તુની સમસ્યા નથી. મને ખરેખર તો કે સ્વની ઓળખ નથી, હું એમાં, એ મને જ્ઞાન નથી. મારું સ્વરૂપ શું છે એ જ્ઞાન નથી, માટે દુઃખિત્વ છે, માટે આટલી અપૂર્ણતા છે, માટે આટલી બધી અસંતુષ્ટિ છે. તો મારી સમસ્યા ઉપદેશથી સોલ્વ થશે, શાસ્ત્રના સ્ટડીથી સોલ્વ થશે. એવું જેને એવી સ્પષ્ટતા આવે, દેટ ઇઝ કોલ્ડ મુમુક્ષુ જે છે એ હવે જિજ્ઞાસુ બન્યો. એટલે મોક્ષનો પુરુષાર્થ, વ્યક્તિ મુમુક્ષુ બને એ પણ તો કે વિચાર પ્રાપ્તા. મુમુક્ષુમાંથી વ્યક્તિનું રૂપાંતરણ, ટોટલ એનું ટ્રાન્સફોર્મેશન જિજ્ઞાસુમાં થાય, એ પણ તો કે વિચારથી છે, કર્મોથી નથી. જ્યારે ધર્માર્થ કામ જે છે એ કર્મથી પ્રાપ્ત વસ્તુ છે. મોક્ષ જે છે એ તો કે કર્મ સાધ્ય નથી. એટલે મોક્ષનો પુરુષાર્થ બાકીના ત્રણની લાઈનમાં ભલે મૂકે, પરંતુ એ ટોટલી એનાથી જુદો છે. મોક્ષનો પુરુષાર્થ જુદો કઈ રીતે છે? તો કે મોક્ષ કદી અપને આપ નથી, ઓટોમેટિક નથી, એની મેળે નથી. અચાનક મારો મોક્ષ થઈ જાય, અચાનક ઘણી બધી વસ્તુ થાય, અચાનક ઘણી બધી વ્યક્તિઓ મળી જાય, વસ્તુઓ મળી જાય, અચાનક કોઈ યુ સ્ટમ્બલ અપોન વેરિયસ થિંગ. એવું વ્યક્તિએ વિચાર્યું ન હોય તો બી મળે. કોઈ વૈજ્ઞાનિક એક વસ્તુની શોધ કરતો હોય, વૈજ્ઞાનિક, અને અચાનક એને તો કે પેનિસિલિનની શોધ થઈ જાય.
અચાનક તો કે પેનિસિલિનની એને આ બધી ખ્યાલ આવે કે આવા પ્રકારનો ગ્રોથ છે તો આ તો પેનિસિલિન છે. તો ઘણી બધી વસ્તુઓ, ઘણી એવી શોધખોળ થાય કે વ્યક્તિની સામે એ વસ્તુ આવીને ઊભી રહે, વ્યક્તિઓ આવે. તો અચાનક એકવાર તો કે મને મોક્ષ બી આવી રીતે અચાનક ભટકાઈ ગયો, અચાનક સામે મળી ગયો. એવું અપને આપ નથી કે ઘણા લોકો એવું કહેતા હોય કે પછી બધાનો મોક્ષ થાય ને આપણો થઈ જાય, આપણે એના માટે કઈ કરવાની જરૂર નથી. એટલે અપને આપ નથી. મોક્ષ પુરુષાર્થ જે છે એના માટે ખરેખર એવું છે કે યુ હેવ ટુ ચૂઝ. વ્યક્તિએ લિટરલી ભગવાનનું વર્ણન કરવું પડે. જેવી રીતે પેલા રાજાશાહી જયારે હતી એ યુગમાં રાજકુમારીના લગ્ન હોય ને તો બહુ બધા રાજકુમાર આવે અને પછી સ્વયંવરમાં એ ચૂઝ કરે કે હું આને વરમાળા પહેરાવીશ. 100 રાજકુમાર બેઠા હોય તો એ નક્કી કરે કે ના, હું તો અર્જુનને વરમાળા પહેરાવીશ, કારણ કે એને આવા પ્રકારની જે કસોટી રાખી હતી તો અર્જુન જે છે એ આ કરી શક્યો, એ મત્સ્યવેદ કરી શક્યો, એનામાં એવી કુશળતા છે. તો એને દ્રૌપદીએ તો કે આવું વર્ણન કર્યું અર્જુનનું. એટલે લિટરલી વ્યક્તિએ હજારો ને લાખો રાજકુમારો કે રાજકુમારીની મધ્યમાં મોક્ષ પુરુષાર્થ ચૂઝ કરવો પડે. ઉંમર એટલે બસ આશ્રમ જે છે એ સંન્યાસ આશ્રમ છે. બ્રહ્મચર્ય પછી તો કે ગૃહસ્થ, વાનપ્રસ્થ એન્ડ સંન્યાસ. તો સંન્યાસ આશ્રમ આવ્યો ને 75 એટલે હવે એની મેળે મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો. એવું કદી નથી થવાનું. હજારો, લાખો, કરોડો મનુષ્ય જન્મ પણ વીતી જાય ને તો બી આપણે સંસારમાં દુઃખમાંથી દુઃખમાં ફર્યા જ કરીએ. એટલે મોક્ષ કદી અપને આપ નથી. અર્થકામ અપને આપ છે. અર્થકામ માટે કોઈએ આજ એવું મોટું કઈ ચૂઝ કરવું પડે એમ જ એ બધી વસ્તુઓ જે છે વ્યક્તિને રમકડા ગમવા માંડે ને, ફ્રેન્ડ્સ ગમવા માંડે ને, ઉંમર થાય એટલે પરણવાનું ગમવા માંડે ને, બાળકો માટેનો એને ભાવ થાય કે હવે બાળકો હોય, તો એ બધું અપને આપ છે. પણ મોક્ષ પુરુષાર્થ ધર્માર્થ કામ જેવો નથી, એ કર્મ સાધ્ય નથી. વ્યક્તિએ મોક્ષ પુરુષાર્થ નું વર્ણન કરવું પડે, મોક્ષ પુરુષાર્થ માંગવો પડે. મોક્ષ પુરુષાર્થ જે છે એને પસંદ કરવો પડે. પછી એના માટે તો કે એને લાયક બનવા માટે એ અધિકારીત્વ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે. એના માટેનું જે કઈ ખૂટતું હોય વસ્તુ એ બધું પ્રાપ્ત કરવા એને પુરુષાર્થ કરવો પડે. કોઈ બી વ્યક્તિ હોય, ચાહે પડે, માંગવું પડે ભગવાન પાસે, અને વ્યક્તિએ બીજા બધા ધર્માર્થ કામની સામે આ વસ્તુને પોતે ચૂઝ કરવી પડે. એટલે કે કેનોપનિષદમાં એવી ઇન્દ્ર માટે એવી આખ્યાયિકા છે. કેનોપનિષદમાં આખ્યાયિકા જે છે એ બહુ જ ફેમસ આખ્યાયિકા છે. તમને ખ્યાલ હશે કે જ્યારે દેવો અને દાનવોના યુદ્ધ પછી જ્યારે દેવોનો વિજય થાય છે એટલે એ લોકોએ વિજય માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હોય છે. એટલે બધા જ દેવતાઓ જે છે એ પાર્ટીમાં એકદમ જ બધા આનંદમાં બધા મોજ મજા કરતા હતા. અને બધા દેવતાઓ એકબીજાને એવી રીતે વાત કરતા હતા કે ખરેખર આટલા બધા જે શક્તિશાળી દાનવ હતા એ લોકોને આપણે જીતી શક્યા કારણ કે હું આટલો મહાન. બીજા દેવતા કે પણ મારામાં આટલું શૌર્ય, ત્રીજા એમ કે મારામાં આવું પરાક્રમ છે, મારામાં આવું તેજ છે, વગેરે વગેરે. એટલે પરમાત્મા
ને ભગવાનને એવું થાય છે કે દેવતાઓ માંડ દાનવોના સકંજામાંથી છૂટ્યા છે, એને વિજય પ્રાપ્ત થયો છે અને હવે પાછા અભિમાનથી હુંસાતુસી કરે છે કે એ તો મારે કારણે વિજય મળ્યો, મારે કારણે વિજય મળ્યો. એટલે એ લોકોનું ગર્વનું ખંડન કરવા માટે ભગવાન એવી આખી રચના કરે છે. એ જ્યારે પાર્ટી ચાલી રહી હોય છે તો ત્યાં ભગવાનનો તો કે એવો અવતાર થાય છે, યક્ષનો અવતાર થાય છે. અતિશય તેજસ્વી રૂપ ધારણ કરીને ભગવાન આવે છે. અનેક આખ્યાયિકામાં આગળ આવે છે કે સૌથી પહેલા અગ્નિ દેવતાને મોકલે, વાયુ દેવતાને મોકલે કે કોણ છે આટલી આ તેજસ્વી, આ મહાન, આ કોણ છે અહીંયા, તું જાણી આવ તો ખરો. તો એ બંને લોકો પોતાની બહુ મોટી મોટી ઇન્ટ્રોડક્શન આપે કે હું તો અગ્નિ એમ કે હું તો જાત વેદ છું ને હું તો બધાને બાળી નાખું, વાયુ એમ કે હું તો બધાને ઉડાડી દઉં, વગેરે વગેરે. એટલે ખાલી એની પાસે ભગવાન એક ખાલી તણખલું આપે છે કે આને બાળી દે, અગ્નિને એમ કે છે, પેલા ને કે છે ઉડાડી દે. એ લોકો કઈ કરી શકતા નથી. એ લોકો એકચ્યુઅલી પૂછવા આવ્યા હોય છે કે તમે કોણ છો. એની બદલે એ જે તેજસ્વી મૂર્તિ જે છે એને પૂછે તું કોણ છો. ઇટ ઇઝ લાઈક તમે તમારા ઘરનું ડોરબેલ વાગે ને તમે બારણું ખોલો તો તમે એને પૂછો ને કે કોનું કામ છે, તમે કોણ છો. એની બદલે સામે આવનાર વ્યક્તિ, વિઝિટર તમને પૂછે તમે કોણ. તો આ લોકો એ એટલું બધું એનું તેજ હતું તો એનાથી અભિભૂત થઈને એ લોકો પોતાની ઇન્ટ્રોડક્શન આપવા માંડ્યા કે હું તો અગ્નિ છું, હું તો વાયુ છું, હું તો ફલાણું, પોતાની ગ્લોરી ગાવા માંડ્યા. પછી ઇન્દ્ર આવે છે તો ઇન્દ્રને તો એ યક્ષ દર્શન જ નથી દેતા, અંતર્ધ્યાન થઈ જાય. આખ્યાયિકામાં એવું આવે છે કે વાયુદેવ ને અગ્નિદેવ જતા રહે છે, એકદમ બિચારા વિલે મોઢે નીચું જોઈને જતા રહે છે. કોણ આવ્યું છે એને તો ખબર જ નથી. પછી ઇન્દ્ર ખુદ જાય છે તો યક્ષ અંતર્ધ્યાન થઈ જાય. તો પછી આખ્યાયિકામાં આવે છે કે ઇન્દ્રદેવ માંગે છે કે હે ઈશ્વર, એમ કે એને ખ્યાલ આવી જાય છે કે આ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ એવી રીતે દેવતા કે એવું કોઈ નથી, તો સાક્ષાત ભગવાન જ હશે જે અમને અમારું ગર્વ ખંડન કરવા માટે અભિમાન તોડવા આવ્યા હશે. એટલે ઇન્દ્રદેવ સ્તુતિ કરે છે અને ભગવાનને એવું કહે છે ભગવાન પ્લીઝ મને તમારું સ્વરૂપ બતાવો, મને એનું જ્ઞાન આપો. અમે લોકો આવા બધા વિજયના ઉન્માદમાં બધું ભૂલી ગયા, તો મને હવે ભગવાન મને તમારું સ્વરૂપ જે છે જાણવું છે, પ્લીઝ મને આત્મજ્ઞાન આપો. પછી તો કે આખ્યાયિકામાં એવું આવે છે કે પછીથી ઇન્દ્ર એટલી બધી સ્તુતિ કરે છે એટલે ભગવાન ઉમા દેવી રૂપે, ભગવાન જ દેવી રૂપે પાછા ઉમા રૂપે પ્રગટ થાય છે અને એને બ્રહ્મ વિદ્યા આપે છે. એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્રએ પણ તો કે માંગવું પડે, અપને આપ નથી. એટલે મોક્ષ પુરુષાર્થ જે છે એ વ્યક્તિ એનું વર્ણન કરે, વ્યક્તિને એના જીવનમાં એની પ્રાયોરિટી છે એ એને પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવો નિશ્ચય છે તો વ્યક્તિ પ્રાપ્ત કરી શકે. એટલે ભગવાન ધારે તો પણ ભગવાન આપી શકે નહીં, કારણ કે વ્યક્તિના પોતાનો પુરુષાર્થ નિશ્ચય, પોતાનો વિચાર, પોતાનું કન્વિક્શન છે કે મને શું જોઈએ છે તો વ્યક્તિ માંગે અને તો ભગવાન આપી શકે. એટલે ભગવાન ધારે તો પણ ભગવાન આપી શકે એમ નથી. ભગવાનને એવું થાય કે કે ધ્રુવ જે છે એ રાજ્ય માંગે છે તો રાજ્યની બદલે હું મોક્ષ આપી દઉં. કે દ્રૌપદી એવું માંગે છે કે મને છે ને આવી રીતે મારી લાજ બચાવો, કે જુગારમાં હારી ગયા છે તો પાછું રાજ્ય આપી દો, કે ગ્રાહમાંથી છોડાવો, ગજેન્દ્ર એવું કે. और અર્જુને ઘણી બધી વાર ઘણું બધું માંગ્યું છે આખા પોતાના લાઈફ સ્પેનમાં.
તો સપોઝ આપણને એવું થાય કે ભગવાને દ્રૌપદીની લાજ બચાવી, પછી એને દ્રૌપદીને કહેવાય ને કે અરે તું શા માટે દરેક વખતે માંગ કરે છે, હું તને ચાલ હવે આત્મજ્ઞાન આપી દઉં, એટલે તારે કોઈ દિવસ માંગવું જ નહીં પડે. અર્જુનને તો કહેવાય ને, અર્જુન બી અપ્રિય હતો. તો આદિ શંકરાચાર્યજી પોતાના ભાષ્યમાં એના માટે એક સરસ વસ્તુ કહે છે ભાષ્યમાં, કે વ્યક્તિ જે છે એની અંદર એવું છે કે મને આવા પ્રકારનું રિઝલ્ટ જોઈએ છે, આવું કર્મફળ જોઈએ છે, એને તમે તો કે જ્ઞાન કે મોક્ષ આપી ન શકો. એટલે કે છે નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી. કે છે નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી. એક જ વ્યક્તિમાં એટ એ ટાઈમ, યુગપત એટલે એટ એ ટાઈમ, એક જ સમયે મુમુક્ષુત્વમ પણ હોય અને ફલાર્થિત્વમ પણ હોય, એવું એટ એ ટાઈમ સંભવી શકે નહીં. આઈધર એ વ્યક્તિને આ બધી વસ્તુ જે છે ફલાર્થિત્વ એટલે અર્થકામ જે છે એ એના મનમાં હશે, ઓર ભગવાન હશે. એટલે ઈશ્વર પ્રાપ્તિ, આત્મજ્ઞાન પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ, જે તમારે કેવું હોય, પણ બંને એટ એ ટાઈમ હોય એ કેના જેવું છે? તો કે આપણે ગુજરાતીમાં એમ કહીએ હસવું ને લોટફાટવું, બેઉ સાથે સંભવી શકે. તમે એમ કહો ના રે ના, એ તો સંભવી શકે, અમે બધા, અમને બધું જોઈએ જ છે, અને તોય એમ તમારી પાસે ભણતા નથી. એટલે એટ એ ટાઈમ બેઉ સંભવી જ શકે, મુમુક્ષુત્વમ અને ફલાર્થિત્વમ. આદિ શંકરાચાર્ય ભલે ને કે અમારામાં તો બે છે. ઇટ ઇઝ ખરેખર લોડેડ વાક્ય છે કે યુગપત એટ એ ટાઈમ નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી. હા, વારાફરતી હોઈ શકે, ક્રમેણ એક પછી એક હોઈ શકે, એટ એ ટાઈમ બંને હોઈ શકે. એટલે મેં આની પહેલા તમને વાત કરી ને કે ભગવાન જે છે એને તો એવું છે જ, એવું છે ને કે પ્રેમ કી ગલી અતિ સાંકરી, એમાં બે વ્યક્તિનો સમાય. હૃદય જે છે એની અંદર ભગવાન બી હોય અને દુનિયાની બધી અર્થકામની વસ્તુ પણ હોય, તો ભગવાન એમ કે તો પછી એ બધું રાખ ને, હું જતો રહું છું. એટલે આઈધર ફલાર્થિત્વમ હશે ઓર મુમુક્ષુત્વમ હશે, બેમાંથી એક જ હશે. ખાલી આપણને એવો વેમ હોય કે મારામાં બંને છે. એટલે એના વિશે તમે તમારું પોતાનું હોમવર્ક હું આપું છું, સ્વસંશોધન કરજો કે મારા હૃદયની અંદર ફલાર્થિત્વમ છે કે મુમુક્ષુત્વમ છે. ઓકે, તો તમે એમ કહો તો પછી ફલાર્થિત્વમ નથી એટલે અમારે બધું છોડી છાડીને ટેસ્ટી કપડા પર લેવાના, અમારા બાળકોને હસબન્ડ ને વાઈફને મૂકીને હાલતા થઈ જવાનું છે? જે પહેલાના જમાનામાં હતું, બધા ભીખો થઈ ગયા બિહારમાં હાયલા ગયા, એમાં હાયલા જવાનું છે? એવું કયો છે? એવું કહેવાનું કઈ તાત્પર્ય છે જ નહીં. કે વ્યક્તિ બરાબર જનક રાજાની જેમ સંસારની મધ્યમાં હોઈ શકે, ઘણા બધા પોતાના રોલ પ્લે કરતો હોય, બેક ઓફ ધ માઇન્ડ શું ચાલી રહ્યું છે, કઈ વસ્તુની પ્રાયોરિટી છે, એ વ્યક્તિને પોતાને જ ખબર હોય. એટલે ત્રીજા અધ્યાયમાં જનક રાજાનું આપણે ઘણું બધું જોયું કે વ્યક્તિના પ્રારબ્ધ કર્મોને કારણે વ્યક્તિ એવા જેમાં કર્મ પ્રધાન હોય એવા આશ્રમમાં હોઈ શકે, ગૃહસ્થાશ્રમમાં. ઇટ ડઝન્ટ મીન કે વ્યક્તિ અર્થકામમાં ડૂબેલી જ હોય. અર્થકામમાં ડૂબેલી એટલે શું? અર્થકામમાં ડૂબેલું એટલે તમને એવું કહે તો પછી અમારે પૈસા કમાવાનો પુરુષાર્થ નહીં કરવાનો? પુરુષાર્થની તો કોઈ ના જ નથી.
મુમુક્ષુ કોણ છે? તો કે એને ખબર છે કે ધર્માર્થ કામ જે છે એ મોક્ષની અંદર સમાવિષ્ટ થઈ ગયા છે. ધર્માર્થ કામ જે છે એનાથી હું સુખી થાઈશ, એનાથી મને પૂર્ણતા પ્રાપ્ત થશે, એવી ભ્રમણા ચાલી ગઈ. એનો અર્થ એમ કે ધર્માર્થ કામ હવે મોક્ષ પુરુષાર્થમાં સમાઈ ગયા. ધર્માર્થ કામ જે છે એ છે કેવી? તો કે ઉપયોગિતાના લેવલે, વ્યવહારના લેવલે, પણ અર્થ અને કામના પુરુષાર્થ થકી હું કૃતકૃત્ય થઈશ, હું સુખી થઈશ, હું બરાબર થઈશ, આટલા પૈસા આવે એટલે હું સિક્યોર થઈશ, આવા બધા ભોગ ભોગવીશ એટલે હું બરાબર થઈ જઈશ, મને મજા આવી જશે. એટલે હું સિવાય દુનિયાના બધા જગ્યાએ જે ટેકા હતા, જે ડિપેન્ડન્સી હતી, એ જતી રહી છે. દેટ ઇઝ મુમુક્ષુત્વમ. એટલે એક જ વ્યક્તિમાં મુમુક્ષુત્વમ અને ફલાર્થિત્વમ બંને સાથે કેવી રીતે હોઈ શકે? કારણ કે ફલાર્થિત્વમ એવું કે છે કે જગતમાં સુખ છે, સંબંધોમાં સુખ છે, પૈસામાં સુખ છે, ખાવા પીવામાં સુખ છે, ડાન્સમાં સુખ છે, ડિઝાઇનર કપડામાં સુખ છે. જ્યારે મુમુક્ષુત્વમ એવું કે છે કે જે સુખ છે એ હું જ છું, આનંદ છે હું જ છું, પૂર્ણતા હું છું. જ્યારે પેલો એમ કે છે, ફલાર્થી કે છે કે બધે ડિઝાયરેબલ કર્મ ફલમાં સુખ છે. તો બંનેનો સંબંધ દિવસ રાત જેવો છે, જ્ઞાન અને અજ્ઞાન જેવો, આવો સાવ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવો બંનેનો સંબંધ છે. તો બંને એક જ હૃદયમાં સાથે કેવી રીતે રહી શકે? મુમુક્ષુત્વમ અને ફલાર્થિત્વમ ક્યારે એટ એ ટાઈમ એક વ્યક્તિમાં હોઈ શકે નહીં. આઈધર વ્યક્તિ મુમુક્ષુ છે ઓર ફલાર્થી છે. તો તમે એમ કે પણ અમે શ્રવણ કરીએ છીએ એનું શું? બરાબર છે, મેં તમને કીધું ને, અમારા સૌરાષ્ટ્રની ભાષામાં વ્યક્તિ ફલાર્થી છે, મુમુક્ષુ નથી, વ્યક્તિમાં જિજ્ઞાસા નથી અને શ્રવણ કરે છે, તો સૌરાષ્ટ્રની ભાષામાં એને કાન પવિત્ર કરવા કહેવાય. બીજું એનાથી આગળ કોઈ મોટું કઈ વસ્તુ નથી. પૈસો કે કાન પવિત્ર કરવા બી સારી જ વસ્તુ છે. સંસ્કાર અંદર પડે છે તો જન્મો જન્માંતર પછી સંસ્કાર જાગૃત થશે. પણ આ એક સ્વસંશોધનનો વિષય છે કે મુમુક્ષુત્વમ અને ફલાર્થિત્વમ એટ એ ટાઈમ એક વ્યક્તિમાં યુગપત સંભવી શકે નહીં. હા, ક્રમેણ હોઈ શકે. એ વ્યક્તિ પેલા ધર્માર્થ કામમાં જ રત હતી, હવે એ મુમુક્ષુ અને જિજ્ઞાસુ બની. પેલા એનું ગોલ ધર્માર્થ કામ જ હતું. હવે તો કે ધર્માર્થ કામ જે છે એ હવે ગોલ નથી, હવે એ મુમુક્ષુ છે. લાઈક અર્જુન આખી લાઈફ ફલાર્થી હતો, ધર્માર્થ કામી હતો, લગભગ આખી લાઈફ. રણ મેદાનમાં પહેલી વાર એ મુમુક્ષુ અને જિજ્ઞાસુ બન્યો. એટલે હવે ધર્માર્થ કામી નથી. એટલે આગળની બધી લાઈફ ધર્માર્થ કામી હતો, કારણ કે એને એમ હતું કે આવું આવું થઈ જાય, આવું આવું પ્રાપ્ત થઈ જાય, આટલા આટલા દુઃખ દૂર થઈ જાય, આ વ્યક્તિ મારી લાઈફમાંથી હટી જાય, આ પ્રમાણે હું મારું જીવન ગોઠવી શકું તો હું સુખી છું. મને હસ્તિનાપુરનું રાજ્ય મળી જાય, આતતાઈનો નાશ થઈ જાય, નિષ્કંટક રાજ્ય મળી જાય, મારા બધા સગાવાલા સાથે હું જીવી શકું તો હું બરાબર છું. એવું એને ઘણા બધા એની ભ્રમણાઓ હતી, જે એને પહેલા અધ્યાયમાં વર્ણન કર્યું હતું. બીજા અધ્યાયનો અર્જુન, 9મા 10મા શ્લોક પછી 11મા શ્લોક પછીનો અર્જુન જિજ્ઞાસુ અર્જુન છે. જ્યારે ભગવાનને એમ કે શિષ્ય સેહમ શાદીમામ ત્વામ પ્રપન્નમ, એ તો કે ધર્માર્થ કામીનું રૂપાંતરણ હવે જિજ્ઞાસુ શિષ્યમાં થયું. એટલે પહેલાના વખતમાં એ ફલાર્થિત્વમ એનામાં હતું, હવે તો કે મુમુક્ષુત્વમ ને જિજ્ઞાસુત્વમ. એટલે એક વ્યક્તિમાં એટ એ ટાઈમ સંભવી શકે નહીં, કારણ કે અર્જુન પોતે ધર્માર્થ કામ જે છે એનાથી મને પરમ સુખ નહીં મળે એવું પોતે જ જાહેર કરે
નહીં પ્રપશ્યામિ મમાપુનુદ્યત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. બીજા અધ્યાયમાં પોતે જ કહે છે કે ભગવાન, મને એવું નથી દેખાતું કે મને જે શોક અનુભવાય છે એ કોઈ પણ રીતે હવે દુનિયાની કોઈ બી વસ્તુ પ્રાપ્ત થવાથી એ શોક દૂર થાય એવું મને નથી લાગતું. ઇન અધર વર્ડ, ધર્માર્થ કામથી મને જે જોઈએ એ પ્રાપ્ત નથી એવું એ ડિક્લેર પોતે કરે છે. સો ફલાર્થિત્વમ નથી તો પછી જિજ્ઞાસુત્વમ તો શિષ્યસ્તેહમ શાદીમાં તો આવ્યું. ફલાર્થિત્વમ હતું ત્યાં સુધી ભગવાન પાસે એને જુદી જુદી સિદ્ધિઓ માટે ભગવાનની સાથે એ રહ્યો. પણ જેવું ફલાર્થિત્વમ જે છે એની અલ્પતા, એની લિમિટેશન્સ એને જોઈ અને એ બધી વસ્તુ પ્રાપ્ત થાય તો પણ મને પરમ સુખ નહીં મળે એવા પ્રકારે એનાલિસિસ પોતે કરે છે. ઇન અધર વર્ડ, પોતાના આખા જીવનનું સર્વૈયું કાઢે છે ને ભગવાનને કહે છે કે મને નથી લાગતું કે ફલાર્થિત્વથી મને જોઈએ એ મળે, માટે હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યું છું, મને પ્લીઝ ઉપદેશ આપો. એટલે એક વ્યક્તિમાં વારાફરતી હોઈ શકે, ક્રમેણ હોઈ શકે. પેલા વ્યક્તિ ધર્માર્થકામી ફલાર્થી હોય અને પછીથી તો કે જિજ્ઞાસુ બની હોય. પણ એક વ્યક્તિમાં એટ એ ટાઈમ બંને વસ્તુ સંભવી શકે નહીં. એટલે આપણે આપણી જાતનું સ્વસંશોધન કરવું કે આપણી અંદર ફલાર્થિત્વમ છે કે મુમુક્ષુત્વમ છે. ખાલી આટલું હોમવર્ક તમને આપું છું. એટલે આદિ શંકરાચાર્યજી કહે છે કે નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી. એક વ્યક્તિમાં બંને સાથે સંભવી ન શકે. એટલે હું અમુક લોકોને જ મોક્ષ આપું છું એવું તો તું મને કહી ન શકે. કારણ કે એક વ્યક્તિ, મોટા ભાગના વ્યક્તિઓ ફલાર્થી છે, અર્થાત ધર્માર્થકામી છે. તો ધર્માર્થકામ અને મોક્ષ બધું સાથે તો નથી રહી શકતું. હું આપવા ચાહું તો બી નહીં લે, કારણ કે એટ એ ટાઈમ આ બધું સાથે હોવું પોસિબલ જ નથી. ધર્માર્થ કામથી ઉપરતી થાય, ધર્માર્થ કામને આર પાર જોઈ શકે, જેને તમે સી થ્રુ કહો કે બધા ધર્માર્થ કામનું એનાલિસિસ કરી અને એની લિમિટેશન્સનું, એની મર્યાદાનું ભાન થાય ત્યારે મોક્ષનો પુરુષાર્થ શરૂ થાય. તો ભગવાન કહે છે કે એટલે જે ધર્માર્થકામી હોય ને એને એ માંગે તો એ આપી દઉં છું, મોક્ષ વાળાને એ માંગે તો એ આપું છું. એ હવે પછીના ભાષ્યમાં કહે છે, બહુ સરસ કહે છે ભાષ્યમાં, અતઃ જે ફલાર્થિનઃ તાન ફલપ્રદાનેન. એટલા માટે જો બધું સાથે સાથે નહીં થવાનું. ધર્માર્થ કામ એક બાજુ છે, મોક્ષ બીજી બાજુ છે. એ તદ્દન જુદો પુરુષાર્થ છે. એ જ્ઞાન સાધ્ય છે, આ બધું કર્મ સાધ્ય છે. કર્મમાં રમતા લોકોને હું, જે લોકો ફલાર્થી છે એને ફલ આપીને રાજી કરું, મોક્ષાર્થીને જ્ઞાન આપીને રાજી કરું. એટલે જે વ્યક્તિ જે માંગે એ આપું. એટલે શું કે છે, અતઃ યે ફલાર્થિનઃ તાન ફલપ્રદાનેન હું એને અનુગૃહ્ણામિ ભજામિ. એ લોકોને હું ફળ આપું. પછી આગળ કહે છે, યે યથોક્તકારિણઃ તુ અફલાર્થિનઃ મુમુક્ષવઃ ચ તાન જ્ઞાનપ્રદાનેન યે જ્ઞાનિનઃ સંન્યાસિનઃ મુમુક્ષવઃ ચ તાન મોક્ષપ્રદાનેન તથા આર્તાન આર્તિહરણેન इति एवं यथा प्रपद्यन्ते ये तान तथा एव भजामि इत्यर्थः. બહુ જ એકદમ સરળ સંસ્કૃત છે. જો તમે લોકો શાંકર ભાષ્ય લઈને બેસતો તો તમને મજા આવશે. જેની પાસે શાંકર ભાષ્ય હોય તો ખુલ્લું રાખજો. એકદમ જ તમને સમજાય એવું સરળ હશે તો હું વાંચતી રહીશ, તો તમને એકદમ જ મજા આવશે.
સાવ સરળ છે, ગુજરાતી જેવું જ પેલું છે, સહેલું. શું કહે છે કે જે ફલાર્થી છે એનું ભગવાનનું અભય વચન કે ભગવાનનું અહીંયા વરદાન શું છે? તો કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામી. ભજામી એટલે હું એનું ભજન કરું છું એમ નહીં, અનુગ્રહ કરું છું. જે વ્યક્તિ જે હેતુથી મારી પાસે આવે એ વસ્તુ આપીને હું એની ઉપર કૃપા કરું છું. ફલાર્થી હોય તો ફલ પ્રદાને, એનો પહેલી લાઈનમાં કહે છે તાન ફલ પ્રદાને. પછી વચ્ચેની બે લાઈન હમણાં હું જવા દઉં છું, પછી સીધું આર્તનો લઉં છું. તથા આર્તાન આરતી હરણેન. કોઈને ફળ જોઈ છે ધ્રુવ જેવાને, તો એને ફળ આપી દઉં, રાજ્ય. કોઈને મુશ્કેલીમાંથી મુક્ત થવું છે, આર્તાન આરતી હરણેન. અગર કોઈ મુશ્કેલીમાં છે તો એની મુશ્કેલી દૂર કરીને એની ઉપર અનુગ્રહ કરું. તો એ બધા લોકો આ કેવા છે? તો કે ફલાર્થી છે, જુદું જુદું ફળ જોઈએ છે. કોઈને મુશ્કેલીમાંથી મુક્ત થવાનું ફળ જોઈએ છે, કોઈને તો કે કઈક વસ્તુની પ્રાપ્તિ રૂપ ફળ જોઈએ છે. તો આ ફળ પ્રાપ્ત કર્મ ફળ વાળાને હું કર્મ ફળ આપીને અનુગ્રહ કરું છું. હવે વચ્ચે એક જસ્ટ નાનકડો પોઈન્ટ હું તમને કહી દઉં કે કોઈને એવું થાય કે પણ માતાજી અમે તો એટલી પ્રયોગ કર્યો છે, અમને ભગવાન ફળ નથી આપતા. તમે એમ કહો છો ને યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાનનું વરદ વચન, જેમ ભગવાનની મૂર્તિ હોય ને એમાં એક અભય હસ્ત હોય, એક વરદ હસ્ત હોય. વરદ હસ્ત એટલે આમ વરદાન આપતા હોય, આવો એક અભય હસ્ત પણ હોય અને વરદાન આપતો હાથ બી હોય. તો અહીંયા વરદાનની વાત કરે છે કે જે વ્યક્તિ જે ઈચ્છાથી મારે શરણે આવે એ જ વસ્તુ આપીને હું એની પર કૃપા કરું. અમે તો બહુ એટલે બહુ જ પ્રેયર કરીએ, રોજ વિશ્વસ્તના માંગીએ છીએ. એક વાર નહીં 3 વાર વિશ્વસ્તના હું કરું છું, કાંઈ મળતું નથી. બરાબર છે કે ભગવાનનું વચન છે કે તમે જે માંગો એ હું તમને આપું અને કૃપા કરું. એ મળતું નથી તો એનો અર્થ એવો કે હજી આપણો પ્રેરરૂપ પુરુષાર્થ ઓછો છે. હજી વધારે લાંબો સમય કરવું પડે, વધારે ક્વોન્ટિટીમાં કરવું પડે, વધારે કોન્સન્ટ્રેશનથી કરવું પડે, વધારે તપથી કરવું પડે, તપશ્ચર્યાથી કરવું પડે. લાઈક કે ધ્રુવ જે છે કદાચ ધ્રુવજી 1 કે 2 કે 3 મહિના થયા હોય તો એમ કે ભગવાન કઈ સાંભળતો જ નથી. તમે કહો છો ને ગીતાજીમાં યે યથામામ પ્રપદ્યન્તે, કઈ થતું જ નથી. તો તમે વિચાર કરો કે આટલા નાનકડું બાળક 6 મહિના સુધી એક પગે ઉભા રહીને, એ ભાગવતજીમાં વર્ણન છે કે ખાવા પીવાનું પણ એવું છે કે 1 કે 2 મહિના કઈ કંદમૂળ, અમુક મહિના ખાલી પાણી, અમુક એકાદ મહિનો ખાલી હવા, એવી રીતે એને કર્યું હોય છે. અમુક તો ઉપવાસ ઉપર હોય છે, તો કઠોળ તપશ્ચર્યા કરી હોય છે. એમ જ એ ત્યાં મોજ મજા કરતા કરતા એકાદશી કરીને શ્રાવણ મહિનો કર્યો, અને પછી તો વેફર ખાધી, પછી તો ફરાળી પેટીસ ખાધી, પછી સિંગદાણા ખાધા, પછી તો ત્યાં બેઠા બેઠા એકતા કપૂરની કચરા જેવી સિરિયલ જોઈ. અરે ઉપવાસ શબ્દની વ્યાખ્યા એવી છે, ઉપસમીપે વસતી ઇતિ ઉપવાસ. ઉપસમીપે એટલે જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે ભગવાનની સમીપે સૌથી વધારે આપણે ટાઈમ ગાળીએ છીએ ભગવાનની નજીકમાં. અર્થાત જનરલી કદાચ આપણે 1 કલાક પ્રેયર કરતા હોય તો ઉપવાસ હોય ત્યારે આપણી પ્રેયર વધી જાય. દેટ ઇઝ કોલ્ડ ઉપવાસ. એનીવે, એટલે ભગવાન મારી પ્રેયરનો જવાબ નથી આપતો એવું જ્યારે લાગે તો પ્રેયરની ક્વોન્ટિટી, ક્વોલિટી બધું વધારવાનું હોય. એનો અર્થ એમ એક વસ્તુ. સેકન્ડ થિંગ કે મારી પ્રાર્થનાનો મને જવાબ એટલો જલ્દી નથી મળતો, એનો અર્થ એમ કે પૂર્વના દુરિત જે છે પાપ એ ઘણા બધા નડી રહ્યા છે. કારણ કે પ્રાર્થના જે છે એ હંમેશા આપણા દુરિતનો ક્ષય કરે. આપણે પૂર્વે કરેલા પાપ જે છે એ બધા પાપને ધોઈ નાખે, ઓછા ને ઓછા કરે. પણ એ ઓછા થાય, પુણ્યનો ઉદય થાય.
પુણ્યનો વધારો થાય તો પછી આપણને આપણું જોઈતું કર્મ પણ મળવાનું શરૂ થાય, કારણ કે પાપ જે છે એ આપણા ડિઝાયરેબલ રિઝલ્ટની સામે કાંઈ ઓબ્સ્ટેકલ થઈને ઊભું હોય તો પાપ છે. તમે એમ કહો પણ એટલી પ્રાર્થના કરું તો બી નથી મળતો, એનો અર્થ એમ કે પાપ વધારે પ્રબળ, એનો અર્થ એમ કે આપણે આપણી પ્રાર્થના હજી વધારવી પડે. એટલે ભગવાન પોતાના શ્રીમુખેથી એવું કે જે વ્યક્તિ જે હેતુથી મારે શરણે આવે તો એક્ઝેક્ટલી હું એ આપીને એની ઉપર કૃપા કરું છું, તો કરે જ ભગવાન, 100% કરે. મને તો મારી લાઈફમાં હંમેશા અનુભવ છે કે જે માંગો એ ભગવાન અચૂક આપે. આપણને મોડું લાગે, લેટ લાગે કે ભગવાનના ઘરમાં તો દેર છે એવું લાગે, પરંતુ આપણે પૂર્વે કરેલા પાપનો જથ્થો છે એ આપણને ખબર નથી, એટલે આપણને એવું લાગે બહુ ભગવાન ઓળું કરે છે. તદુપરાંત આપણે પુણ્ય કમાવાનું તો કઈ કરતા ન હોય, પાપનો જથ્થો ખૂબ વધારે છે, પ્રેયરનો આન્સર નથી મળતો, તો પ્રેયર આપણાથી અમુક લિમિટ્સમાં આપણે કરી શકીએ, પણ એટલું તો ખબર પડે છે કે પ્રેયરનો આન્સર નથી મળતો તો પાપ છે એટલે નથી મળતો, સિદ્ધાંત ખોટો છે એટલે નહીં, આપણા પાપ છે. તો પ્રેગ્મેટિક વ્યક્તિ શું કરે તો કે પુણ્યના કામ કરે કે જેથી કરીને પાપ કેમ ઓછા થાય, તો આપણી પ્રેયરનો જવાબ મળવા માંડે કે આપણે પ્રેયર કરીએ ને ભગવાન આપણને આપણું ઈચ્છિત ફળ આપે, એની આડે પાપરૂપી પ્રતિબંધક જ છે, બીજું કાંઈ નથી. તો પાપરૂપી પ્રતિબંધકને દૂર કરવા માટે પુણ્ય કમાવાનું કાજ કરવું જોઈએ. કેવી રીતે પુણ્ય કમાવાય? તો હમણાં જ હું સ્વામીજીને વાત કરતી હતી, તો સ્વામીજીએ મને એક સરસ પોઈન્ટ કીધો. અમે જસ્ટ હું જે કંઈ ભણાવવાનું હોય તો ઘણી વાર ચાલતા ચાલતા એ બધી વસ્તુનું ડિસ્કશન કરતી હોઉં અને ભાષ્યની વાત કરતા હોય, કારણ કે હું એવી એટલી ભગવાને મને એટલો મારી ઉપર કૃપા કરી છે કે આખી લાઈફ મને ભણવું હોય તો ગુરુ મારી સામે જ હોય હંમેશા, જ્યારે બી ભણવું હોય તો. એટલે ઘણું બધું સંસ્કૃત શંકરાચાર્યજીના ભાષ્યની અમે ચર્ચા કરતા હોય ચાલતા ચાલતા. એટલે હું સ્વામીજીને કહેતી હતી કે સ્વામીજી વૈરાગ્ય જે છે એ મેં ઘર છોડ્યું ઓનેસ્ટલી ત્યારે મને ખબર નહોતી કે વૈરાગ્ય આટલો દુર્લભ છે. ઇટ્સ રેરેસ્ટ રેર વસ્તુ કે તમને સંસારના કોઈ ઉપભોગમાં, કામમાં, કઈમાં રસ જ ન હોય, તમને ક્યાંય સિક્યોરિટી લાગે જ નહીં, મા બાપમાં, નોકરીમાં, પૈસામાં, સગાવાલામાં, ઘરમાં ક્યાંય સલામતી ન લાગે, ખાલી એક ઈશ્વરમાં સલામતી લાગે. ઈશ્વર જ મારી સાથે છે. તો એ ઘર છોડ્યું ત્યારે મેં કીધું મને વૈરાગ્ય આટલી મહાન વસ્તુ છે, આટલી રેરેસ્ટ રેર વસ્તુ છે, એ મને નથી ખબર. જસ્ટ હું કહેતી હતી સ્વામીજીને. તો મેં સ્વામીજીને કીધું કે ગૃહસ્થી માટે વૈરાગ્ય બહુ અઘરો છે, આ સચ એવું મને લાગે છે. તો સ્વામીજીએ મને એક સરસ જવાબ આપ્યો. હમણાં 2-3 દિવસ પહેલા, 4 દિવસ પહેલા જ હું વાત કરતી હતી, એને સરસ જવાબ આપ્યો સ્વામીજીએ મને કે ગૃહસ્થી માટે વૈરાગ્ય બરાબર છે, ડિફિકલ્ટ છે. પોતાના બાળકો માટેનો વૈરાગ્ય, ઘર માટેનો વૈરાગ્ય, પૈસા માટેનો વૈરાગ્ય ડિફિકલ્ટ છે, એગ્રી. પણ એ લોકો માટે પુણ્ય કમાવવું બહુ જ સરળ છે. એ લોકો કર્મના આશ્રમમાં જીવે છે તો ભવિષ્યમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય, ભવિષ્યમાં મારું અંતઃકરણ આસક્તિના પાશમાંથી મુક્ત થાય તો પુણ્યની જરૂર છે. તો કર્મ પ્રધાન આશ્રમમાં જીવે છે તો એ લોકો માટે પુણ્ય કમાવું સહેલું છે. ભલે વૈરાગ્ય અઘરો છે, પણ ભગવાને પુણ્યની બારી તો ખુલ્લી રાખી છે. એક તો મનુષ્ય જન્મ આપ્યો છે, મનુષ્ય જન્મ જે છે એમાં જ વ્યક્તિ પુણ્ય કમાઈ શકે. કર્મ પ્રધાન આશ્રમમાં જ પુણ્ય, મેક્સિમમ પુણ્ય ગેધર કરી શકે. પણ પછી સ્વામીજી કે એ લોકોને પુણ્ય કમાવાની બારી તો ખુલ્લી આપી છે.
કેવી રીતે પુણ્ય કમાઈ શકે? તો કે સૌથી વધારે પુણ્ય કમાવાનો કોઈ માર્ગ હોય તો તમે તમારા સનાતન ધર્મની સેવા કરો, ગુરુની સેવા કરો. મોટો આઈ ટેલ યુ, આનાથી મોટો જેકપોટ છે ઓનેસ્ટલી, કે વ્યક્તિ ગુરુ સેવા કરે તો એટલું અનંત પુણ્યની પ્રાપ્તિ થાય, અનંત પુણ્ય. તો સ્વામીજી મને કે વૈરાગ્ય અઘરો છે, એ એગ્રી, પણ એ લોકોને માટે ગુરુ સેવા શુશ્રૂષા, ધર્મની સેવા, ધર્મ સંસ્થાપના નું કામમાં હાથ બટાવે ઈ સહેલું છે, એકદમ સહેલું છે. એમાં શું અઘરું છે? એટલે સાવ બધું ભગવાને બંધ નથી આપ્યું. એટલે એની વે મારે તમને કહેવું છે કે જેને એવું થાય કે મારી પ્રાર્થનાનો ભગવાન જવાબ નથી આપતા, તો પુણ્ય કમાવાના રસ્તાઓ વિચારવા પડે. કારણ કે પ્રાર્થના તમે એકવાર વિષ્ણુ સહસ્રનામ કરો, 3 વાર કરો, 5 વાર કરો, કેટલી વાર કરો, તો બી તમને એવું થાય કે મને મારી પ્રેયર જે છે, જે મને આવું ફળ જોઈએ છે, આમાંથી મુક્ત થવું છે, તો પુણ્ય ઉપાર્જનનું વિચારવું પડે કે જો પુણ્ય કમાઈશ તો મારા દુરિતનો ક્ષય થશે. એનીવે આદિ શંકરાચાર્યજી અહીંયા આગળ કહે છે કે ભગવાન એવું કહે છે કે ફલાર્થીને હજે છે એને ફલ પ્રદાનેન આરતી હરણેન, અરે જે આર્તાન જે છે, જે લોકો આર્ત ભક્તો છે, મુશ્કેલીમાં છે, એની મુશ્કેલી હરીને હું અનુગ્રહ કરું. એટલે એ લોકોને દુનિયાનું કઈ કર્મફળ જોઈએ છે તો એ આપી દો. પરંતુ જે લોકો ફલાર્થી નથી, હવે એની વાત કરે છે, યે યથોક્તકારીણઃ. આદિશંકર બહુ સરસ બધા શબ્દો વાપરે છે. યથોક્તકારી એટલે જે લોકો નેકીની રાહ પર ચાલે છે, યથોક્ત કર્મો કરે છે, યથા યોગ્ય પ્રોપર કર્મો કરે છે, સત્યની અહિંસાના માર્ગ ઉપર ચાલે છે, સામાન્ય ધર્મ વિશેષ ધર્મનું બંનેનું પાલન કરે છે, એનું નામ યથોક્તકારી. જે યથોક્તકારીણઃ, યથોક્તકારી છે, એટ ધ સેમ ટાઈમ ટુ અફલાર્થીનઃ, 2 શબ્દ કહે છે. યથોક્તકારી એટલે સામાન્ય વિશેષ ધર્મ બંનેનું ચુસ્ત રીતે પાલન કરે, યથોક્ત રીતે પોતાનું જીવન જીવે છે. અને અફલાર્થી એટલે શું? તો કે કર્મયોગી છે. એને હવે સંસારના કર્મફળ નથી જોતા, એને અંતઃકરણ શુદ્ધિ જોઈએ, એને મુક્ત થવું છે. એને તો કે હવે જે કર્મો કરે છે એ ઈશ્વરનો આદેશ છે એવું જોઈને, એવી સમજ સાથે જે કર્મો કરે છે, એને હવે દુન્યવી ફળમાં રસ નથી. એ બધા એને ખબર છે કે એ બધા ફળથી, દુન્યવી ફળથી મને જે જોઈએ છે એ નથી મળ્યું. સો અફલાર્થીનઃ યથોક્તકારી અફલાર્થીનઃ મુમુક્ષુવઃ, કે જે મુમુક્ષુઓ છે, જે કર્મયોગી છે, જે જિજ્ઞાસુ છે, જેને મુક્ત થવું છે, એ લોકોનું તમે શું કરો? તો કે યે યથોક્તકારીણઃ તુ અફલાર્થીનઃ મુમુક્ષવઃ ચ તાન, એ લોકોનું તમે શું કરો? તો કે મોક્ષ પ્રદાનેન તાન તથા એવ ભજામી. એ બધા, એ કર્મયોગી, મુમુક્ષુ કે જિજ્ઞાસુ, યથોક્તકારી, અફલાર્થીનઃ, અને હું શું આપું? તો કે મોક્ષ આપી દો. એવી રીતે ભાઈ તમે મોક્ષ આપો? તમે જ્ઞાન બાંટવા નીકળો છો, લ્યો જ્ઞાન, તમે લ્યો જ્ઞાન, તમે જ્ઞાન લ્યો. આવા કેટલાય ડિંડક છે, આવી જાજો, તમને જ્ઞાનની દીક્ષા આપી દઈશ. એવા બી ડિંડક દુનિયામાં હાલતા હોય છે. તો ભગવાન તમે વેચવા નીકળ્યા લાગો છો, મોટો થાળ લઈને. તમને જ્ઞાન આપ્યું કારણ કે તમે જ્ઞાન માંગ્યું, તને આપ્યું, તને આપ્યું, એવી રીતે વેચવા જાઉં છું જ્ઞાન. એટલે જ્ઞાન પ્રદાન એટલે એક્ઝેક્ટલી તમે કરો છો શું? તો કે હું જ્ઞાન પ્રદાન અર્થાત જ્ઞાન માટે જે એને જરૂરી છે એ બધી વસ્તુ એને હું આપું છું. જ્ઞાન માટે જરૂરી શું છે? તો કે સૌથી પહેલા એને હું ગુરુ સાથે મેળાપ કરાવી દઉં. એટલે સૌથી મોટી ભગવાનની પરમ કૃપા કે આપણને સદગુરુ સાથે મેળાપ કરાવી દે. એટલે ભગવાન આમ જ્ઞાન બાંટવા નથી જતા, પરંતુ ભગવાનની પરમ કૃપા એ છે કે આપણને
ગુરુ સાથે, સદગુરુ સાથે મેળવી છે. સૌથી આઈ ટેલ યુ અલ્ટિમેટ કૃપા કે ભગવાન આપણને ગુરુ પ્રાપ્ત કરાવે. એટલે એ આપણે માંગ્યું છે, જન્મો જન્માંતરમાં માંગ્યું હશે, અત્યારે માંગ્યું હશે. આપણા બેક ઓફ ધ માઇન્ડ એવું હોય, આપણે જિજ્ઞાસુ બન્યા હોય તો ભગવાન ગુરુ સાથે મેળાપ કરાવે. ગુરુ સાથે મેળાપ કરાવે તો તમે એ કેવું છે, ગુરુ સાથે મેળાપ કોણ કરાવે? તો ભગવાન જ કરાવે. તમે એવું ન કહી શકો કે એ તો મેં ભગવાન પાસે માંગ્યું ને એટલે ભગવાને મને આપ્યું. બરાબર છે, ભગવાન પાસે આપણે માંગ્યું જરૂર, પણ એ ભગવાનની કૃપા છે કે આપણને સદગુરુ મળ્યા. કેટલાય એવા દુનિયામાં હોય છે કે જે શું આપતા હોય છે એની આપણે કઈ ચર્ચા નથી કરવું. એ આપણને ખબર છે કે આત્મવિદ્યા સિવાયની દુનિયાની કેટલી વસ્તુઓની વાત કરતા હોય. તો આપણને જ્ઞાન પ્રદાતા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પ્રાપ્તિ થવી એ આપણો પોતાનો પુરુષાર્થ એઝ સચ નથી. તમે એમ કહો પણ મેં પ્રેયર કરી તો માતાજી, બરાબર છે, તો પણ એ ઈશ્વરની કૃપા છે. ઇટ ઇઝ લાઈક પૂજ્ય સ્વામીજી એવું એક્ઝામ્પલ આપતા હંમેશા કે સપોઝ કોઈ વ્યક્તિને બહુ જ મોટું ખેતર હોય ને તો કૂવો ખોદાવે, એમાં બોર ન કરે, કૂવો ખોદાવે. જો કૂવો ખોદાવે ને તો પાણી નીકળે, બહુ જ સરસ, ખૂબ જ પાણી પુષ્કળ પ્રમાણમાં નીકળે. તો એ એવું કહી શકે કે મેં કૂવો ખોદાવ્યો ને પાણી નીકળું કેટલું, એટલો ઊંડો કોરાવ્યો, અમારે તો આ 100 વીઘા જમીન છે ને પાણી કોઈ ખૂટે નહીં, આપણે આવું ખોદાયું ને આપણે પાણી નીકળું. કોઈ એરોગન્સમાં એવું બી કહી શકે, અને કોઈ એવું સમજણ સાથે વિનમ્રતાથી એવું બી કહી શકે કે મેં તો કૂવો ખોદાવ્યો, પાણી તો ભગવાને આપ્યું. કારણ કે બધા લોકો કૂવો ખોદાવે તો બધાને પાણી નથી નીકળતું, એટલે જસ્ટ આઈ ડગ ધ વેલ, મેં તો ખાલી ખોદ્યું છે, પાણી તો ઉપરવાળા ઈશ્વરે આપ્યું છે. એમ આપણને જન્મો જન્માંતરમાં આપણને કદી માનતા બી નથી આવડ્યું, પણ જે બી આપણે આપણી કાલી ગયેલી ભાષામાં આપણે ફલારથી હોઈએ, આપણે જે બી જ્યારે જે માંગ્યું હશે અને આપણી આર્ત હૃદય ભગવાનને આપણે છૂટવા માટે પ્રેયર કરી હશે, તો ગુરુ મળવા એ તો કે ઈશ્વરની કૃપા. ગુરુમાં એવી ગુરુ બુદ્ધિ, આદત અને પ્રેમ થવો એ પણ ઈશ્વરની કૃપા. ગુરુ પાસેથી ભણવાની ખૂબ જ પરમ શ્રદ્ધા થાય કે મને આ ગુરુ ભણાવે ને તો મને આ શાસ્ત્રો જે છે એકદમ જ મારી સામે જાણે કે એનો બધો જ રહસ્યનો ખજાનો ખોલી દે. તો ગુરુમાં ગુરુ બુદ્ધિ થાવી, શાસ્ત્રમાં એટલી શ્રદ્ધા જાગવી, એ બધું જ ડગલે ને પગલે કોની કૃપા છે? તો કે એ ઈશ્વરની કૃપા છે. એવી રીતે જોવું, દેટ ઇઝ ઓલવેઝ કે આપણી ગ્રેસફુલ વે કે ઇટ ઇઝ ઈશ્વરાસ ગ્રેસ. એ મારું કઈ નથી, મેં તો ખાલી તો કે પ્રેયર કરી હતી, ભગવાને મારી ઉપર કૃપા કરી. એટલે ભગવાન અફલાર્થી નહ યથોક્તકારીને જ્ઞાન બાંટવા નથી જતા, પરંતુ જ્ઞાન માટે કન્ડ્યુસિવ વાતાવરણ ઊભું કરી દે. એનું જેવું માઇન્ડસેટ હોય એવા એને યથા યોગ્ય ગુરુ આપી દે, શાસ્ત્રમાં શ્રદ્ધા ઊભી કરી દે, એને એવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ આપે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ આપે. કારણ કે ભણવા માટે વ્યક્તિને એવો નિશ્ચય થવો જોઈએ કે કોઈ પણ ભોગે હું સત્સંગ તો કરીશ જ. કે ભણવું હોય, ભગવાન આપણને યથોક્તકારી વ્યક્તિને, જે વ્યક્તિ અફલાર્થી છે, મુમુક્ષુ છે, એને ભગવાન મદદ કેવી રીતે કરે, જ્ઞાન કેવી રીતે આપે? તો કે આપણી અંદર એવું કન્વિક્શન, એવું ક્લિયર ડિસિઝન પાવર એવો ઉભો કરે કે
આપણે સત્સંગ કરીશું ને તોય સંસાર તો હાલશે હો આપણો, બાકીના બધા કામ થશે જ. ગમે તે થાય ને, આપણે તો આપણો રૂમ બંધ કરી કૃતિને છે, હું તો રૂમ બંધ કરીને સાંભળીશ સત્સંગ. મારું 2 વર્ષનું બાળક છે એ મેનેજ કરી લેશે. 1000 આંખ વાળો કૃષ્ણ ભગવાન જે છે એ એની મારી દીકરીનું ધ્યાન રાખશે. મારે જે એઝ અ મધર કરવાનું છે એ બાકીના 23 કલાક કરું છું, તો 1 કલાક તો હવે ભગવાન મારો સંસારને બરાબર ટસલી આંગળીઓ ગોવર્ધન ઝીલ્યો તો મારો સંસાર બી ઝીલી લેશે. તો એવું કન્વિક્શન, એવી ક્લેરિટી, એવી શ્રદ્ધા, વિશ્વાસ, નિશ્ચય જે છે એનું નામ તો કે ભગવાન જ્ઞાન પ્રદાન. જ્ઞાન બાંટવા નથી જતા, પણ વ્યક્તિના હૃદયમાં આવો દ્રઢ નિશ્ચય આપે કે ગમે તે ભોગે, ગમે તે દુનિયા ઊંધી જતી થઈ જાય તોય આપણે તો આપણો સત્સંગ કરવાનો ને કરવાનો. એટલે ધેટ ઇઝ કોલ્ડ કે તમને ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, આઉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, બેઉ આપે. આઉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બધા પાસે છે. મુકાભાઈનું જીવો છે આપણા બધા પાસે. જીવો નહોતું ત્યાં સુધી આપણે જીવી શકતા નહોતા, આપણો ક્લાસ બરાબર નહોતો ચાલતો, મુકાભાઈ નહોતા ત્યારે. તો ધેટ ઇઝ ઓલ આઉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ બધું કન્ડ્યુસિવ તો કરી દે, ટેકનોલોજી કરી દે. આપણા પોતા પાસે એટલા ભગવાને પૈસા ને બધી ફેસિલિટી આપી હોય તો આઉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી શકીએ. પણ સૌથી મોટા બ્લેસિંગ તો ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે વ્યક્તિને એવી શ્રદ્ધા હોય કે હું 1 કલાક શાંતિથી શ્રવણ કરી તો પણ મારો સંસાર ઉજળી નહીં જાય, ત્યાં ધરતીકંપ નહીં આવી જાય, ત્યાં મોટા બધા કોઈ સાયક્લોન આવી નહીં જાય, તો પણ હું 1 કલાક ભણીને બહાર નીકળીશ તો એવું ને એવું બધું હશે. પણ મારે ભણવું છે. ધેટ કન્વિક્શન, ધેટ વ્યવસાયિકા બુદ્ધિ, ધેટ કમિટમેન્ટ એ ભગવાન આપે. તમે કહો ના મેં નિશ્ચય કર્યો, નો, આપણા નિશ્ચય હોતા જ નથી. એ નિશ્ચય તો કે ભગવાન આપે, એવી સ્પષ્ટતા ભગવાન આપે, એવી શ્રદ્ધા ભગવાન આપે. એટલે આદિશંકર કે છે યે યથા મામ પ્રપદ્યન્તે, એટલે જે વ્યક્તિ જે માંગે એ આપે. ધર્માર્થ કામીને ફળ આપી દેશે, જે ફળ માંગે એ ફલાર્થી નહાન, અને અફલાર્થી મુમુક્ષુ જે છે એને એ આપી દેશે. શું? તો કે મોક્ષ કે આત્મજ્ઞાન માટે કન્ડ્યુસિવ બધા ફેક્ટર્સ કરી દેશે, બધા જ પરિબળ એકદમ એને અનુકૂળ કરી દેશે. એ રીતે તો કે યથા પ્રપદ્યન્તે યે તાન તથા એવ ભજામિ ઇત્યર્થઃ. ન પુનઃ રાગદ્વેષ નિમિત્તમ મોહ નિમિત્તમ વા કશ્ચિત ભજામિ. એટલે ભગવાન કોઈને રાગદ્વેષથી કોઈ કર્મફળ આપે એવું નથી. કોઈને કર્મફળ આપે, કોઈને મોક્ષ આપે એવું કોઈ રાગદ્વેષ નથી. ભગવાનનું સ્પષ્ટ છે, જે માંગો એ જ મળે. પછી બીજી લાઈનમાં કે છે મમ વર્તમાં એવ અનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. મંગળવારે જોઈ લઈશું બીજી લાઈન. એટલે આપણા 2 કે 3 લેક્ચર જે થયા એ ખાલી પહેલી લાઈન ના થયા, અને હવે પછીની સેશનમાં તો કે બીજી લાઈન જોઈ લેશું. મમ વર્તમાં એવ અનુવર્તન્તે, એટલે બધા જ મનુષ્ય સર્વ પ્રકારે ભગવાન કે છે વર્તમાં એટલે માર્ગ, મારા જ માર્ગનું અનુસરણ કરે છે. પછીથી જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.